ભરૂચ વિધાનસભા મત વિસ્તારના આમ આદમી પાર્ટીના 43થી વધુ કાર્યકરોએ સાગમટે આપેલા રાજીનામામાં જિલ્લા પ્રમુખે પત્રકાર પરિષદ યોજી તેઓએ લેટર પેડ અને હોદ્દાનો ખોટો ઉપયોગ કર્યો હોવાના આરોપ લગાવ્યા। લોકસભાની ચૂંટણી પહેલા આપમાં ગુજરાતમાં જોડતોડ અને ચાલતા ડખાનો રેલો ભરૂચમાં પણ રેલાયો છે। આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા વચ્ચે દેડિયાપાડાના ભાગેડુ ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા। બીજી તરફ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના 43થી વધુ આગેવાનો અને કાર્યકરોએ રાજીનામા ધરી દીધા હતા। ભરૂચ આપમાં મોટા ભંગાણને લઈ આજે શુક્રવારે આપ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી। જિલ્લા પ્રમુખે ફોડ પાડ્યો હતો કે ગત વિધાનસભા ચૂંટણી બાદ ગુજરાતમાં આપની જૂની બોડીને બરખાસ્ત કરી દેવાઈ હતી। ભરૂચ જિલ્લામાં પણ નવી બોડીની રચના થઈ હતી। રાજીનામા આપનાર ભરૂચ વિધાનસભા આપના 43 માજી કાર્યકરો છે, જે લેટર પેડ અને હોદ્દાનો ખોટો ઉપયોગ કરી આપને તોડવાનો પ્રયાસ કર્યો છે। આગામી સમયમાં કોઈ પણ આવી રીતે પાર્ટીના ખોટા લેટર પેડ અને હોદ્દાનો ખોટો ઉપયોગ કરશે તો તેની સામે કાર્યવાહી કરવાની પણ ચીમકી અપાઈ છે। બીજી તરફ રાજીનામા ધરનાર 43 કહેવાતા માજી કાર્યકરોએ જિલ્લા પ્રમુખથી નારાજગીને લઈ પક્ષમાંથી છેડો ફાડ્યો હોવાની નિવેદનબાજી કરી હતી। ગઈકાલે જે રીતે ભરૂચ જિલ્લાની અંદરથી 43થી વધારે કાર્યકર્તાઓએ જે રાજીનામું આપ્યું છે એવું એક લેટર સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમ પર ફરતો થયો છે, પરંતુ એ સદંતર ખોટી વાત છે। કારણ કે આ જેટલા પણ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ જે રાજીનામું આપ્યા છે એ તમામ લોકો આજથી વિધાનસભા 1 વર્ષ પૂર્વે વિધાનસભા વખતે એ લોકો કાર્યરત હતા। ત્યારબાદ સમગ્ર ગુજરાતની અંદર જે કંઈ પણ બોડી હતી જિલ્લાની અને પ્રદેશની એ ડિસ્ટ્રોઈડ કરી અને નવી બોડી જાહેર કરવામાં આવી હતી, પરંતુ નવી બોડીની અંદર એ લોકોને વારંવાર મિટિંગમાં બોલાવ્યા પછી પણ એ લોકો ન આવ્યા। ત્યારે નવી બોડી અમારી જે અત્યારે નવી બની છે એની અંદર કોઈપણ જગ્યાએ એ લોકોને એક પણ વ્યક્તિને આપણે જવાબદારી આપી નથી, પરંતુ આ ભરૂચ જિલ્લાની અંદર પાર્ટીને તોડવાનું કામ ચાલી રહ્યું હોય અને એક કાવતરું ચાલી રહ્યું હોય એના ભાગરૂપે પાર્ટીના લેટરને ખોટી રીતે એ લોકોએ ઉપયોગ કર્યો છે। સાથે જ એ લોકોએ એમના પદનું ખોટી રીતે અંદર ઉલ્લેખ કર્યો છે। પરંતુ હું મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે આવનારા દિવસની અંદર જો આવી રીતે કોઈ પણ ખોટો લેટરહેડ ઉપયોગ કરશે અને ખોટી રીતે જો પોતાના પદની ઉલ્લેખ અંદર કરશે લેટર પર, તો જે કંઈ પણ પક્ષ દ્વારા કાર્યવાહી કરવાની થશે હું જિલ્લાના પ્રમુખ તરીકે આ કાર્યવાહી કરીશ।